નમસ્કાર મિત્રો, આજે તારીખ છે 20/1/2025। એક સાઈડ બેડ બનાવવાનું ચાલુ છે, બીજી સાઈડ આ નર્સરી બનાવવાનું કામ ચાલુ છે। જોઈ શકી સાહેબ, આ કોકોપીટમાં નર્સરી હતી, આની અંદર ઝીબડા વાવ્યા હતા, મોટાભાગના ઉગી ગયા હતા, પણ એક વખત આની અંદર ઉંદર આવી ગયા હતા। હવે તેનું સોલ્યુશન કરી નાખ્યું, એટલે જેથી કરીને ઘણા છોડવા નીકળી ગયા હતા, બાકી બધા ઉગી ગયા। જો આ ભરાઈ ગયા છે, આવી રીતે નાખી છે। પહેલાં કોકોપીટથી ટ્રે ભરી લીધી, પછી ટ્રે ભર્યા પછી જ આવી રીતે ઊભા બી સોંપવામાં આવે છે। જેનું મોઢું હોય નીચેની સાઈડ નાખવામાં આવે છે, જેથી કરીને ઉગાવવામાં સરળતા રહે। એટલા ઊંડા નાખ્યા છે, બે જોઈ શકીએ। આની માથે પાછી થોડી કોકોપીટ નાખશું, બી દેખાય છે એટલે આવી રીતે બીજ મૂકવામાં આવે છે। અત્યારે ગલકાનું બીજ વાવવાનું ચાલુ છે, અને આખું સોલાર ડ્રાયર છે, જેથી કરીને અંદર પુષ્કળ પ્રમાણમાં ગરમી છે। સોલાર ડ્રાયર છે, નહીંતર તો રોપ ઉજરે નહીં। અત્યારે જે આખું પ્લાસ્ટિકનું છે, આપણે ઘણી વખત મારા વિડીયો જોઈ આવે છે। આખું અતિ ગરમી છે, અતિ ગરમીને લીધે જ આ બહાર બેઠા છે। એટલે આગળનું કામ થઈ ગયું છે, હવે પાછળ જ આવી રીતે નાખે છે, અને એક સ્ટોક થઈ ગયો છે। ઉંદર માટે પણ આ સ્ટીકી ટેપ મૂકેલી છે, પછી બીજી દવા મૂકેલ છે, અને લાઇટ ચાલુ કરેલ છે। અત્યાર સુધી લાઇટ નહોતી, આજે લાઇટ પહેલી વખત ચાલુ કરી। જો આ બધા કમ્પ્લીટ થઈ ગયા છે, જેની માથે બીજ મૂક્યા પછી પાછું માથે કોકોપીટ નાખી દીધું। હવે આની અંદર પાણી અને આગળનું બધું કામ ચાલુ। આને પાણી છાંટીને એમને ઢગલો રહેવા દેશું 2 દિવસ, પછી એને સિંગલ જે આવી રીતે પડ્યા આવી રીતે મૂકી દઈશું, અને સ્પ્રે જરૂરિયાત મુજબ ચાલુ રાખશું। પાણી સ્પ્રે અત્યારે તો આનાથી જ આપી છીએ, દવા છાંટવાના પંપથી નથી। આ કોકોપીટ છે, આગળ પાછી ટ્રે પડી છે સ્ટોક હજી।